આગળ વાત કરવી છે, એક બાજુ બુટલેગરો છે કે જે બેફામ બની રહ્યા છે અને બીજી બાજુ પોલીસ દ્વારા આ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પણ આરોગ્યની સુવિધાઓ પણ હંમેશાથી વિવાદમાં રહેતી આવી છે। એમ્સ હોસ્પિટલ કોને મળશે ઘણી બધી ખેંચતાણ પછી રાજકોટને મળી, ત્યારે સૌરાષ્ટ્રને એક હૈયે ટાઢક વળી હતી કે એમ્સ હોસ્પિટલ મળી છે, હવે આરોગ્યની સારામાં સારી સુવિધાઓ મળશે, પણ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અહીંયા બાંધકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભરતીમાં અનિયમિતતા છે અને પૂરતા સાધનો પણ ન હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। તો એમ્સ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આશીર્વાદ રૂપ છે, પણ કહેવાય ને કે એક ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો જે બની ગયું હોય એવું લાગી રહ્યું છે, કેમ કે હમણાં જ તમે જોશો કે તેનું જે ભરતી કૌભાંડ છે એમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે અને ત્યાંના જે અત્યારના ડીન, વર્તમાન ડીન અને જે પૂર્વ જે ડિરેક્ટર છે એની પણ એમાં સંડોવણી હોય એવું અમને સૂત્રોના સાથે અમને માહિતી મળી હતી, એટલા માટે થઈ અને એમ્સના જે 18 જેટલા મુદ્દાઓ છે એને લઈને આજે અમે ડિરેક્ટર જે છે એને આવેદન રજૂઆત કરી છે ને દાદાનું